પોતાના ભાગે આવેલું કર્મ નિષ્ઠાપૂર્વક કરે એ બેસ્ટ કર્મયોગ ગણાય. ઘણા લોકો પોતાના ભાગે આવેલું કાર્ય નિષ્ઠાપૂર્વક કરતા નથી હોતા. આવા લોકો રાષ્ટ્ર માટે બોજારૂપ હોય છે. કર્મ પ્રત્યેની નિષ્ઠા, કોઈ પણ કામ તમારા ભાગે જે આવેલું છે તે તમારી ફરજ છે, એ ફરજને એક નિષ્ઠા રૂપે ખૂબ પોતાનું દિલ રેડીને કરવામાં આવે તે કાર્ય ઉગી નીકળતું હોય છે. ભગવદ્ ગીતા કર્મ વિશે બહુ ઊંચી વાત કરે છે. કર્મણે વાધિકા રસ્તે માં ફલેશુ કદાચન. તારો કર્મ કરવાનો અધિકાર છે. ફળ આપવું, ક્યારે આપવું, કેવું આપવું, કેટલું આપવું એ ઈશ્વરને આધીન હોય છે. એટલે આપણે કર્મયોગ બેસ્ટ કરીએ તો એની ફલશ્રુતિ સારી મળે જ. અત્યારે મોટા ભાગે જોવા એવું મળતું હોય છે કે કોઈ કર્મચારી છે એ પોતાનું કાર્ય પોતાનું કામ, ઓફિસનું કામ જો એ નિષ્ઠાપૂર્વક ન કરતો હોય તો એને ભગવદ્ ગીતાની દ્રષ્ટિએ ચોર જ ગણાય. આપણા ત્યાં ચોર એટલે એવી વ્યાખ્યા કરવામાં આવે છે જે બીજાની વસ્તુ પડાવી લે, જૂટવી લે, ન ખબર પડે એ રીતે લઈ લે, એને ચોર ગણવાનો રિવાજ આપણા સમાજમાં પ્રચલિત છે. પણ ભગવદ્ ગીતાની દ્રષ્ટિએ જોઈએ તો જે વ્યક્તિ પોતાના ભાગે આવેલું કાર્ય નિષ્ઠાપૂર્વક કરતો નથી, પોતાનો જે ફરજ છે એ સંભાળતો નથી, એમાં પોતે દિલદગડાઈ કરે તો એ ગીતાની દ્રષ્ટિએ ચોર જ ગણાય. તો આપણે બેસ્ટ કર્મયોગ દ્વારા ઉત્તમ રાષ્ટ્રનું ઘડતર કરીએ એ જ શુભકામના. ગીતા જયંતિની ઉજવણી હમણાં જ કરી તો ગીતામાંથી આપણે કર્મયોગની આ વાત જીવનમાં ઉતારીએ એ જ અભ્યર્થના.